ઢોકળા બનાવવાની રીત: 2 કપ ચોખા, 1 કપ ચણાની દાળને 6 કલાક સુધી પાણીમાં પલાળવી. મિક્સરમાં પીસી લેવું. 2-3 ચમચી જરૂર પડે તો પાણી એડ કરવું. બેટરને તપેલીમાં લઈ 2 ચમચી ખાટું દહીં ઉમેરી 6 કલાક સુધીને આથો આવવા દેવું. બાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી, અડધી ચમચી હળદર, 5 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ અને 2 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરવું. ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ગરમ થાય ત્યાં સુધી બંને થાળીમાં ઓઇલ લગાવી લેવું. તૈયાર થયેલા બેટરમાં અડધી ચમચી ઈનો ઉમેરી 1 ચમચી પાણી નાખીને ઈનોને એક્ટિવેટ કરી લેવું અને બરાબર મિક્સ કરી બંને થાળીમાં પાથરી લેવું. બંને થાળીમાં લાલ મરચું ઉપરથી સ્પ્રિંકલ કરી દેવું. બંને થાળીને કુકરમાં હાઈ ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો. ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે સ્ક્વેર શેપમાં કટ કરી લેવા. પેનમાં થોડું ઓઇલ લઈને અડધી ચમચી રાઈ, થોડા તલ, હિંગ, 4-5 લીમડાના પાન ઉમેરીને કટ કરેલા ઢોકળાને વઘારી લેવા. વઘારેલા ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા. જો તમને મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.